હે દરેક કોમો શિકોતર તને કરી છે આગળ. પરિસ્થિતિ વીક છે એટલે મેં આવાસ યોજનાનું મકાન તમારા માટે પાસ કરાવેલ છે. ભાઈ સમજાવો, તમે વિશ્વાસ નથી ભાઈ ઉપર, મોટા ભાઈ ઉપર વિશ્વાસ નથી તમને? હમણાં રાખો તમારા ખર્ચા માટે પૈસા, બરાબર? જ્યાં સુધી મકાનનું સેટિંગ ના થાય ત્યાં સુધી. શું કીધું? બરાબર ને? જાઉં છું ભલે. હા બરાબર, લાવ મેં એક વાર ચેક કરી લઉં. આ તમારા જમીનનો કાગળિયો છે, બરાબર બરાબર ને? અને 7/12 ઉતારા છે. મેં એક વાર ફોનમાં ચેક કરી લઉં, બરાબર? આ જમીન છે ભાઈ તમારા મોટા ભાઈના નામે બોલે છે, 10 વીઘા, બરાબર છે? એમાં ભાઈ આ જમીન તમારા ભાઈ બધું ઘસી કાઢ્યું કરીને આ જમીન વેચવાનો છે. આ જમીન ઉપર કબજો કરેલો છે એટલે મારે હવે તમારા ભાઈને મળવું પડશે, જેમ કે આ દગો ના ચાલે ભાઈઓમાં. પણ અમે અમારા ભાઈ ઉપર તમે તમારા ભાઈ ઉપર વિશ્વાસ કર્યો ભાઈ, પણ અત્યારે ભાઈનું નહીં, અત્યારે કોઈનું છે નહીં, બરાબર? પણ અમારા ભાઈઓમાં કોઈ આવું બન્યું જ નથી. તમારા ભાઈઓમાં ભલે નહીં બન્યું, પણ તમારા ઉપર તમને ફોહલાઈ છેતરાઈ સહી કરી નાખી છે. આમાં તમને સહીઓ કર્યો છે. તો સરપંચ હવે આનું શું કરીશું? હાલ હું આનું મારે મારી અંગાત હેડો અને હું તમારા મોટા ભાઈ જોડે વાત કરું, બરાબર? એટલે આપણે તમારા મોટા ભાઈના તો જઈએ, બરાબર છે ને? એટલે હેડો જઈશું. હા બરાબર, અમારી પાસે જ આવું કર્યું ખરું, પણ અત્યારે તમને બોલાઈને સહીઓ કરાવી. આ તો હું સરપંચ છું એટલે મને ખબર પડે. બહુ વિશ્વાસ મૂક્યો તો અમે. હા બરાબર, તમે મેલ્યો છે, વાત સાચી તમારી ભાઈ, પણ તમારા ઉપર તમને બોલાઈને સહીઓ લઈ લીધી છે અને આ હું જોડે રહીને તમને વોલ બરાબર, બરાબર છે? હા બરાબર, હા બરાબર. આવો સાહેબ, હું 2 મોડેલ લઈને આવ્યો છું.
ગામના સભ્ય છે બરાબર એમને એમની અંગા જે ફ્રોડ થઈ ગયું છે એમના જે મોટા ભાઈ ખરા ને બરાબર અને એમને ફ્રોડ કર્યું છે અને એમને છેતરપિંડી કરી છે બે ભાઈ વચ્ચે અને એમની જમીન હડપી લીધી છે હું તમારા જોડે લઈને આવ્યો છું અમારે કેસ કરવાનો છે એટલે તમારે અંગાત આવવું પડે બરાબર આ ક્લિપ તમે જોઈ લો આ રહ્યા બે સભ્ય બોલો હવે તમે કોઈ કરવાનું છે અમારે હાડો બરાબર છે ને મોટા ભાઈ એમના મોટા ભાઈએ કબજો કરી લીધો છે અને છેતરપિંડી કરી જમીન હડપ લીધી છે એમને અને આ હું તમારા જોડે લઈને આવ્યો છું અમારે કેસ કરવાનો છે રહેશે ક્યાં હા ક્યાં રહેશે ઘરમાં હતો રે વાત કરો યાર તમે કઈ વાત કરો યાર તમને કઈ પોલીસ બનાયા યાર તમને નહીં ખબર પડતી તો કઈ જતા હશે યાર સરપંચ શું યાર હું સમજો તમે મને તમારે આવવાનું છે કે નહીં આવવાનું તમારે શું કરવાનું છે હું તૈયાર હા તો લેડો યાર વાત ના હોય અમે યાર લેડો ભાઈ निकला भाव से टक्कर लेने भाव मामूली आदमी नहीं है अरे तेरे पुलिस स्टेशन जाता हूँ ना तो साला ठोक के तेरे सालों खड़े होके ये समझाना इसको समझाना આજે હું 400 વીઘાનો માલિક બની ગયો તમે 400 વીઘાના હો માલિક બન્યા પણ તમે છેતરપિંડી કરી છે આ તમારા ભાઈઓ ઉપર તમે બહુ અત્યાચાર કર્યો છે અને છેતરપિંડી કરી તમે સહીઓ લઈ લીધી છે 400 વીઘાના માલિક કહો છો તમે આ તમે જોવા ના દે ના સરપંચ સાહેબ એવું ના ચાલે હું તો મારા કીધું જ કરું મારી આગળ સરપંચ પોલીસનું કઈ ના આવે નહીં ના આ બધું તમે જુઓ આ ભાઈ પડો થઈ ગયો છે તમારો અને હું પોલીસ લઈને આવ્યો છું પાછો તમે તમારા બંને ભાઈઓ સાથે ગદ્દારી કરી અરે આ ગદ્દારી ના કહેવાય આ તો હું 400 વીઘાનો માલિક બન્યો છું આજે હું કરોડપતિ છું કરોડપતિનો વાત સાચી પણ ભાઈઓ સાથે ગદ્દારી કરી એનું પરિણામ કેવું હશે લાવ મારી બેગ લાવ લો સરપંચ સાહેબ પૈસા અમે નહીં ભાડે એવું ના કહો સરપંચ છું હું ગામનો પૈસા નહીં ભાડે અમે સરપંચ સાહેબ અવાજ ના જોઈએ ના ચાલે આનો વિરોધ તો થવાનો રહ્યો નહીં અમે છાહા વધારે અરે મારી જોડે કેટલાય સરપંચો આવીને જતા રહ્યા છે આવા તો અરે સરપંચ તો ઘણા આયા છે પણ મારા જેવો સરપંચ ગામમાં પહેલી વાર છે આજે કઈ ના નહીં મારી જોડે બધી જ દવા છે અમને હું ન્યાય હલાવવાનો નહીં જઉં અમને ન્યાય હલાય આ બીજું પણ અંદર ભેગું કર્યું છે ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं ये हम यहाँ पे क्या करने आए हैं मेरी बात हम यहाँ पे क्या कर रहे हैं हम આટલું તો હું કમાઉં જિંદગી ભર તો ના કમાઉં સરપંચ તમે આ ખોટું કરી રહ્યા છો ખોટું નહીં આલીએ બરાબર છે સાહેબ ખોટું નહીં આલીએ તો તમે પણ લઈ લો મારા ભાઈ જેવું કોઈ કરીએ ના કોઈ કિંમતદાર પોલીસ વાળો કોઈ રિશ્વત નહીં લેતો બધી વાત બરાબર છે લઈ લો જો વધારીને આપું છું વાહ વાહ ક્યાં તાજા માલ હે યા હે મારા ઘરે આવીને ઉપાડો કરી રહ્યા છો તમે run માતાજી મિત્રો જય રાજા સતી સિકોતર આ વિડીયો અમે જે બનાવ્યો છે એ હેતુસર એટલા માટે બનાવ્યો છે કે આ જમાનાની અંદર આ કળયુગની અંદર મા બાપનું જે મિલકત હોય કારણ કે બંગલો છે જમીન છે ગાડી છે જે તે આ ભાગે પડતા આવે એ ભાગ પાડવા જોઈએ અત્યારે ભાઈઓ જમીન માટે પોતાના ભાઈનું મર્ડર કરી નાખે છે એટલે ખરેખર આવું ના કરવું જોઈએ અને ભાઈઓને મળતા જે પણ જમીન હોય જે પણ બંગલા હોય એ ભાઈઓને હા એ ભાઈઓને ભાગે પડતા આપી દેવું જોઈએ
આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે તમે જોશો અને ભાઈ જોડે ગદ્દારી ના કરશો, વિશ્વાસઘાત ના કરવો જોઈએ, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. જય માતાજી મિત્રો, આ અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.